હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ, જય ભોળેનાથ. અત્યારના આપણે નાથ દ્વારા છીએ. નાથ દ્વારાથી હવે જવાનું છે એકલિંગજી. તો એકલિંગજી મંદિર બહુ ઐતિહાસિક મંદિર છે. મહારાણા પ્રતાપ વખતનું બહુ જૂનું અને મહારાણા પ્રતાપ બહુ માનતા હતા. તો એકલિંગજી મંદિર આપણે અહીંથી જાવું તો વિડીયોમાં બન્યા રહેજો. તમને આજે દેખાડી એકલિંગજી મંદિર. બોલો જય ભોળેનાથ. હલો ફ્રેન્ડ, તો આપણે પહોંચી ગયા એકલિંગજી મહાદેવના મંદિરે. અને આ મંદિર બહુ જૂનું છે. અને આપણે વાત સાંભળી કે મહારાણા પ્રતાપ અહીંયા પૂજા કર્યા વગર યુદ્ધે ન જતા. તો હાલો આપણે જઈ મહાદેવના મંદિર બધે. જો આમું દેખાય ને એ એકલિંગજી મહાદેવનું મંદિર છે. આ બહારનો નજારો છે. આપણે અંદર જઈને શૂટિંગ લેવા દે કે નથી લેવા દેતા બહુ ખબર નથી, પણ આપણે જો આ બહારથી તમને દેખાડો ને. હવે અંદર જઈએ આપણે. આ જો આ ગેટ આવી ગયો અને ગેટની બાજુમાં જો અહીંથી મંદિરના બહારની શિખર દેખાડો ભાઈ. આ બહારનું શિખર મંદિરનું અને આ પૌરાણિક મહાદેવનું મંદિર છે. તો મહારાણા પ્રતાપને મહાદેવના આશીર્વાદ હતા. તો આપણે મહાદેવના આશીર્વાદ લેવા જઈએ છીએ. બોલો હર હર મહાદેવ, જય ભોળે. આ આખો બહારની સાઈડનો નજારો છે. આ બધું આમ જો દિવાલ આ ફર્શ જેવું બાંધેલું છે. અંદરના ભાગમાં મંદિર છે. તો મંદિરે આપણે આવ્યા છે. મંદિર અટાણના બંધ છે. મંદિર 10:30 ખુલશે એમ કહે છે. તો આપણી પાસે જોઈશી ટાઈમ રહે, કેમ કે આપણે હજી ઘણા કિલોમીટર કાપવાના હતા. બહારથી ગણપતિ દાદાની મૂર્તિ છે. તો મહાદેવ નહીં પણ ગણપતિ દાદાને દર્શન કરીને એના આશીર્વાદ લઈ લઈ અને મંદિર બહારથી આપણે તમને દેખાડી દઈએ. બોલો જય એકલિંગજી મહારાજ. બજારમાં નાટો મારો છે. 8 વાગે બંધ થાય, આપણે 8 વાગે પહોંચ્યા. હવે મુખ્ય મંદિર તો બંધ છે. થોડોક બહારના પહાડની વચ્ચે આવેલું છે. તો થોડોક પહાડનો અને મંદિરના પાછળનો ત્યાં સુધીનો નજારો તમને દેખાડું. તો આવો, આ બધા કેવો જૂના મંદિર. તો હાલો, અત્યારના આપણે પાછળના ભાગમાં આવ્યા. અહીંયા ભૈરવ દાદાનું મંદિર છે ટ્રસ્ટનું. તો આપણે એ બાજુ જઈ. જો મંદિર ખુલ્લું હોય તો દર્શન થઈ જાય. તો હાલો એ બાજુ જઈ. હવે જો આપણે અહીંથી તમને પાછળ દેખાય આમું ભૈરવ દાદાનું મંદિર છે. તો એકલિંગજી મહાદેવનું મંદિર 10:30 વાગે ખુલવાનું છે. તો ત્યાં સુધી આપણે કરવાનું 2 કલાક આપણી પાસે ફૂલ ટાઈમ છે. તો તમને ભૈરવ દાદાનું મંદિર દેખાડું અને એકદમ કુદરતી નજારો પહાડોની વચ્ચે આવેલું. તો ચાલો, જો સામું જ દેખાય. આપણે પહોંચી ગયા ભૈરવ દાદાના મંદિરે.
અહીંયા તળાવ ઇન્દ્ર સરોવર છે. તો જો આ અહીંયા ભૈરવ દાદાનું મંદિર ને વાહે ઇન્દ્ર સરોવર. પાછળ ભૈરવ દાદાનું મંદિર છે, આની પાછળ ઇન્દ્ર સરોવર છે. તો આપણે મેન મંદિર બંધ છે તો આ મંદિર લઈને ઇન્દ્ર સરોવર તમને દેખાડું. કેમ છે નજારો? તો હાલો હવે ઇન્દ્ર સરોવરનો નજારો અહીંથી દેખાડું. બહુ સુંદર લોકેશન છે. વાહે મંદિર છે, સામું જોઈ શકો છો. અને આખું સરોવર જે પહાડોની વચ્ચે આવેલું છે, તમે જોઈ શકો છો. આપણે તળાવમાં કમળ છે, કમળ જો તળાવમાં કમળ કેટલા છે આમ જોવો ખાલી તમે. જો આ મુખ્ય મંદિર આવી ગયું. આ એકલિંગજી મહાદેવના મંદિરની પાછળનો ભાગ છે. એટલે તમારે 200-300 મીટર હાલવું પડે. પણ આ પૌરાણિક જૂનું મંદિર અને આ તળાવ અને બધુંય ડુંગરાની વચ્ચે જ આવેલું છે. અને આપણે તો હાલીને ભાઈ થાકી ગયા અહીં સુધી પહોંચ્યા, કેમ કે આખું ડુંગરામાં જ છે. ચાલો આ બાજુ જરીક જોઈએ આપણે. તો આપણે ફ્રેન્ડ થાકી ગયા, કેમ કે એકલિંગજી મહાદેવનું મંદિર 10:30 વાગે ખુલશે. તો આપણી પાસે 2 કલાક કાંઈ કરવાનું હતું નહીં. તો મેં વિચાર્યું કે 2 કલાકમાં તમને ભૈરવ દાદાનું મંદિર, પછી આ સરોવર અને આ પાછળનો આખો એરિયો તમને દેખાડું. ખરેખર ખતરનાક જો ઝીણા ઝીણા ચાટા ચાલુ થઈ ગયા અને તમને એમ જ લાગે કે અમે સ્વર્ગમાં બેઠા એવો નજારો છે. પહાડ, નદી અને મંદિર. તો હવે ઘડીક આપણે અહીંયા આરામ કરશું અને પછી આપણે ગાડી બાજુ જાવું. જો યાત્રિકો કહે કે આપણે દાદાના દર્શન કરીને જવા છે તો આપણે 10:30 વાગ્યા લગી રોકાવું અને નકર પછી મહાદેવને બહારથીને દર્શન કરી જય ભોળેનાથ કરી અને શામળાજી જવા રવાના થાવું. તો ફ્રેન્ડ હવે આપણે લેવું રજા. તમને આખો એકલિંગજીનો નજારો દેખાડી દીધો. હવે આપણે ગાડી બાજુ જઈ. આગળની પોઝિશન સમય પ્રમાણે છે, યાત્રિકોના કેવા પ્રમાણે છે, તો હવે એ લોકોનું શું કેવું છે. જો કહેશે તો આપણે દર્શન કરશું, નકર આપણા વિડીયોને અહીંયા સમાપ્ત કરશું. બધાને હર હર મહાદેવ, જય ભોળેનાથ. વિડીયો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો બાય, હર હર મહાદેવ. હવે આપણે નીકળીએ બાય, બધા હર હર મહાદેવ.